नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર તાલુકા સંચાલિત શ્રી જય ગુરુદેવ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવા પ્રવૃત્તિઓ શ્વાનોને રોટલા, પંખીને દાણા, કીડીને કીડિયારું, દરરોજ 5 મણ ઘઉંના લોટના 1000 રોટલા બનાવીને 40 ગામમાં શ્વાનોને ખવડાવાય છે। દરરોજ 2 મણ અનાજ પંખીઓને ખવડાવાય છે। 10,000 કીડિયારાના પેકેટ બનાવીને ગામે ગામ ઘેર ઘેર આપવામાં આવે છે। તેમજ પ્રસંગોમાં બધા મહેમાનો જમી રહ્યા પછી વધેલું ભોજન ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અને તેના સગાને અપાય છે। તેમજ ટ્રસ્ટના કાર્યકરો સંતોને બોલાવીને સત્સંગના માધ્યમથી અબોલ જીવોની સેવાનો મહિમા સમજાવે છે। આ સત્સંગમાં આવે માણસોને શ્વાન આહાર પાત્ર, શ્વાન ખંજવાળ ગોળી, ચકલી માળા, જલપાત્ર, ચણપાત્ર, કીડિયારાના પડીકા, કીડિયારું ભરેલ નારિયેળ એમ 7 વસ્તુ 550 ગામમાં આપ્યા છે। આ બધી સેવા પ્રવૃત્તિઓની વસ્તુઓની હેરફેર માટે અને અનાજની સિઝનમાં ઘઉં ઉઘરાવવા માટે માલવાહક વાહનની જરૂર પડી હતી। ખેડબ્રહ્મા પાસે દીધિયા કંપાના જીતુભાઈ અરવિંદભાઈ પટેલ મહારાષ્ટ્ર રાજ્યના પૂના શહેરમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે। તેઓ અબોલ જીવો પ્રત્યે કરુણા દર્શાવીને માલવાહક વાહન ભેટમાં આપ્યું। વાહન પેટે 6,40,000 રૂપિયાનું માતબ્બર દાન આપીને સંસ્થાના સેવા કાર્યોમાં સહભાગી થયા છે। વડાલી કંપાના પાવનધામના પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી ચંદુબાપાના હસ્તે પવિત્ર કરકમળો દ્વારા તિલકવિધિ કરીને વાહનને વધાવ્યું હતું। જળમાં ચેતનપુરીને દિવ્ય આશીષ આપ્યા હતા। ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેશભાઈ, મંત્રી શ્રી દીપકભાઈ, સંસ્થા સંચાલક હરિભાઈ તેમજ ટ્રસ્ટગણ અને સંસ્થાના સેવાભાવી કાર્યકરો દાતાશ્રી જીતુભાઈ અરવિંદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। અબોલ જીવોના આશીર્વાદથી તેમના ધંધા રોજગારમાં પ્રગતિ થાય, શરીર સાજા નરવા રહે, ધર્મમય જીવન રહે, ભક્તિમય જીવન રહે, કુટુંબ કબીલામાં સુખ સંપ શાંતિ રહે તેવી પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ, જય જલારામ સાથે રિપોર્ટર સુરેશભાઈ પોકાર, જય ભગવાન જામરેલા કંપા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।